રાજુલામાં કુખ્યાત હિસ્ટ્રી શીટરને દાતરડું, પાઇપ સહિતના હથિયારોના ઘા ઝીકી 5 લોકોએ હત્યા નિપજાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. રાજુલામાં રહેતા યુવાન હરસુરભાઈ દાખલાને જુદા જુદા ગુનાઓમાં સંડોવણીના કારણે અમરેલી સહિત 3 જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યા હતા. તેમ છતાં પણ તેઓ કોઈપણ કારણોસર અમરેલી જિલ્લામાં આવી ગયા હતા. આ દરમિયાન તારીખ 24ના રોજ 5 લોકો દ્વારા તેમના ઉપર દાતરડું, પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે, જેના કારણે આ સમગ્ર બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટિંગ બાય ડીડી વરુ, શાશ્વત સંદેશ ન્યૂઝ. 24 તારીખે સાંજે 8 થી 8:30ની વચ્ચે એક મારામારીનો બનાવ બનેલ હતો, જેના અનુસંધાનમાં એક 325-326 કલમ હેઠળ ફરિયાદ થઈ હતી, જેમાં આજે સવારે એ જે ભોગ બનનાર હતા એમનું મરણ થયેલ છે અને અત્યારે આગળ ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા ચાલુ છે. સાહેબ, આ ભોગ બનનાર જે છે એનામાં કોઈ ગુના કે એવો ઇતિહાસ ધરાવે ખરો? જે ભોગ બનનાર છે હર્ષુર ઉર્ફે લાલો, એ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિ છે. એ તડીપાર પણ અત્યારે હતા અને એમના પર ઘણા ગુના પાસમાં નોંધાયેલા છે. સાહેબ, કેટલા વ્યક્તિઓ આ લોકોને મારામારી કરી? ફરિયાદ આપણે વાંચીએ તો ફરિયાદમાં એમણે લખાવેલું છે કે 4 વ્યક્તિઓ હતા અને એક અજાણ્યો વ્યક્તિ હતી. તો એ પ્રમાણે અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે.